ભલે ગમે તે થઈ જાય પણ નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો. તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી જ નહીં શકો. વિશ્વાસ ના થતો હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો. એટલા માટે આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે. તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે. પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે. તેથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ. જો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા તો કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં. કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેની સંભાળી શકશો નહીં. તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લો. ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને નિર્જળા એકાદશી પહેલાં સ્પર્શ કરવાનું છે. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા, જો આજે તમારી આ વિડીયોને જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેની જન્મ જન્માંતરની ગરીબી, દુઃખ, દર્દ બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા, કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે. તો જરૂરથી લખી દેજો. મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે. અમે તો ફક્ત માત્ર સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ન માનો એ તમારી મરજી છે. પણ ભક્તો, એક વાત જરૂર કહીશ કે તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો. મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે. પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે. ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા, પરંતુ તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે. આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે. અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે. તો આજે હું એવા વૃક્ષ વિશે જણાવીશ જેને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ, ઋણદોષ, ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે. મિત્રો, નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ અથવા કેરી એકાદશી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ જતો નથી અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે. મિત્રો, સૌ પ્રથમ તમને નિર્જળા એકાદશી વિશે થોડી માહિતી આપીએ. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું. આ પાછળની માન્યતા એવી છે કે ભીમે મોક્ષ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું. ત્યારથી તેને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે. વર્ષમાં કુલ 12 એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ એકાદશીને નિર્જળા એકાદશી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ એક વ્રત રાખવાથી બધી એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા વૃદ્ધિ રહે છે.
તેથી નિર્જલા એકાદશીનો વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2025માં આ વ્રત 6 જૂનના દિવસે મનાવવામાં આવશે. આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની. પ્રિય ભક્તો, એકાદશીની તિથિની શરૂઆત 6 જૂન 2025ના રોજ બપોરે 2:15 શરૂ થશે અને 7 જૂન 2025ના રોજ સવારે 4:47 પૂર્ણ થશે. ઉદયાતિથિ મુજબ આ એકાદશીનું વ્રત 6 જૂનના રોજ રાખવામાં આવશે. મિત્રો, આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ. નવા કાર્યના સમયે આપણે ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે, કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધારે હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્ત્વ હોય છે. મિત્રો, નિર્જળા એકાદશીને બીજી તમામ એકાદશીઓમાં સૌથી મોટી માનવામાં આવે છે. તેથી આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય પણ વ્યર્થ જતો નથી. આજે હું તમને 3 એવા વૃક્ષ વિશે જણાવીશ જેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. જો તમે આજનો વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પછતાવો કરવો પડશે, કારણ કે નિર્જળા એકાદશીનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર આ દિવસની અંદર તમે તમારી સમસ્યાઓને, તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો. અમે જે પણ તમને વૃક્ષો જણાવીએ છીએ તે તમારી આસપાસથી જ સરળતાથી મળી જશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને કમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે એટલે કે ભીમ અગિયારસના દિવસે આપણે કયા 3 વૃક્ષનો સ્પર્શ કરવા જોઈએ? તો એક ખાસ વાત મિત્રો, આ ચેનલમાં બધા દર્શકોને જણાવવા માંગુ છું કે આ નિર્જળા એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી. દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષ હોય છે. ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષને સ્પર્શ કરવાથી આપણે નિર્ધનતા દૂર થાય છે. મિત્રો, સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ કહેવામાં આવે છે. પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક ઉપર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે લક્ષ્મી માતા પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા. આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જુઓ તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું. જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે. જો નિર્જળા એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષ કાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે, તેના મૂળમાં ચપટી પર સિંદૂર નાખવામાં આવે તો બધા પ્રકારની મનોકામના તરત જ પૂર્ણ થાય છે. હવે પ્રદોષ કાળ આવે કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે? તો ચાલો જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાયને કરી શકો છો. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી
જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી કરી શકો છો, કારણ કે 6 જૂન 2025 શુક્રવાર એકાદશીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો। નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો કોઈ કારણસર તમે કરી ન શકતા હોય, તમારે થોડું મોડું થાય છે, તો તેમાં કોઈ સમસ્યા નથી। તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે। આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે, હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાયા છો, તમે અમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો। ગ્રહ દોષ, પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો। લક્ષ્મી સ્વયં તમારી બહેન છે, માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે, આવો આશીર્વાદ અમને પ્રદાન કરો। આ રીતે તમે મનોકામના બોલી શકો છો। મિત્રો, હવે પછીનો બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે બીલીનું વૃક્ષ। આ વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે। સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે। સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે। તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે। સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે। હવે મિત્રો, ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ। શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે। આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે। તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે। તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો। જો કોઈ વ્યક્તિ સાંજના સમયે નિર્જળા એકાદશીના દિવસે તેની નીચે ધૂપ કે દીપ પ્રગટાવે છે, ધુમાડો કરે છે, તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। જમીનના મૂળમાં સિંદૂર નાખવાથી તે વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે, તો તેમના રોગ જલ્દીથી દૂર થઈ જશે। જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોય, તો નિરોગી રહેવા માંગતા હોય, તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું। તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે, તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો સરસ મજાનો વિડીયો તમારા સગા સંબંધીઓને વોટ્સએપ ઉપર પણ શેર કરી દેજો। જય માતાજી।